બોલતા હોઠ પ્રશ્નને ઠારે છે, બંધ હોઠ પ્રશ્નને ટાળે છે અને હસતાને મલકતા હોઠ છે એ પ્રશ્નનું નિરાકરણ લાવે છે. કેટલું સરસ કીધું છે. જ્યારે પણ કોઈ પણ તોફાન આવે છે ને તમારા જીવનમાં, બધા તોફાનો તમારું અહિત કરવા માટે નથી આવતા. કેટલાક એવા તોફાનો હોય છે કે જે બંધ, તમને લાગે છે કે બહુ જ ખરાબ થઈ રહ્યું છે, બંધ બારણે કંઈક થાય છે. આપણે કહીએ ને ઘણીવાર આપણને કંઈક જવાબ આપવામાં કે ક્યાંય પણ આપણને એવું લાગે કે આપણી સાથે કોઈ આવું કરે છે, ત્યારે આપણે શું કહીએ કે બંધ બારણે કંઈક થાય છે. આપણા જીવનમાં પણ આવું કંઈક ને કંઈક બનતું આવતું હોય છે. તો આપણે શું કરીએ છીએ કે આપણી સાથે જ આવું થાય છે. ક્યારેક છે ને તોફાન આવે ને આપણા જીવનમાં, તો એ પણ આપણો રસ્તો સાફ કરવા માટે આવતું હોય. એટલે હંમેશા મૌન રાખવું. અને જે લોકો મલકતા ને મલકાવતા રહેશે ને, એને તો કોઈ સમાધાન કરવાનો પ્રશ્ન જ નહીં આવે, એનું સમાધાન આપોઆપ થઈ જશે. કેટલું સરસ વાક્ય છે આજનું, હે, કેટલો સરસ સુવિચાર છે. આવું બધું જો આપણે સમજીએ ને નાની નાની વાતો, તો મને નથી લાગતું કે આપણે કોઈ દુઃખી થઈએ.